હેલો, ચાઇના કોડમાં તમારું ફરી એકવાર સ્વાગત છે. સો સ્ટાર્ટ કરશું. લાસ્ટ લેક્ચરમાં આપણે જાણ્યું હતું કે અનસુપરવાઇઝ લર્નિંગ જે છે એ શું છે, બરાબર. અનસુપરવાઇઝ લર્નિંગ મતલબ કે આપણી પાસે આપણે જે છે ડેટા સેટમાં આપણે બે વસ્તુ આપીએ છીએ. એક આપીએ છીએ આપણે ફીચર અને બીજું આપીએ છીએ આપણે લેબલ. લેબલ જે છે એ આપણા જે છે એ હશે આપણું આઉટપુટ, બરાબર. આ જે છે એ આઉટપુટ છે અને આ જે છે ઇનપુટ છે એવું ગણી શકો છો. અને ફીચર જે છે એ કેટલા બી હોઈ શકે, 1, 10, 20 જેટલા હોય, બરાબર. લેબલ ઓલવેઝ એક જ હોવાનું અને આ જે છે એ આન્સર હશે, બરાબર. આ એવું સમજો કે આ ક્વેશ્ચન છે, આ આન્સર છે, આ ઇનપુટ છે, આ આઉટપુટ છે, જે રીતે તમારે જોવું એ. તો એ સુપરવાઇઝ લર્નિંગમાં આવું થતું, બરાબર. બટ અનસુપરવાઇઝ લર્નિંગમાં તમારી પાસે લેબલ જે છે એ હશે જ નહીં. તમારી પાસે ખાલી ફીચર્સ છે, તમારી પાસે ખાલી ડેટા છે, તમારી પાસે જવાબ નથી. તો અનસુપરવાઇઝ લર્નિંગમાં આપણે શું કરશું, એને આપી દેવાનું અને પેટર્ન આઈડેન્ટિફાય કરવાની. ફોર એક્ઝામ્પલ મેં એક્ઝામ્પલ લીધું હતું કે હું તમને એક શોપનો ડેટા આપું છું, બરાબર. હવે એ શોપમાં હું એમ કહું છું કે તમે આઈડેન્ટિફાય કરો પેટર્ન, બરાબર. તો એ પેટર્ન કઈ રીતે આઈડેન્ટિફાય કરો? પહેલાં તમે એજ ગ્રુપ લો કે આ શોપમાં સૌથી વધારે કયા એજ ગ્રુપના માણસો આવે છે, પછી એ હિસાબથી તમે પેટર્ન ફાઇન્ડ આઉટ કરો. ઓર એલ્સ કેટલા ટાઈમમાં આવે છે. ફોર એક્ઝામ્પલ સવારે 10થી 12ની વચ્ચે વધારે માણસો આવે છે, તો આ એક ટાઈપની પેટર્ન થઈ. તો અનસુપરવાઇઝ લર્નિંગમાં પેટર્ન ફાઇન્ડ આઉટ થાય. પેટર્ન મતલબ કેટેગરી ફાઇન્ડ આઉટ થાય. બટ કેટેગરી બી તો ક્લાસિફિકેશનમાં બી થાય છે. તો આમાં કઈ રીતે, ક્લસ્ટરિંગમાં કઈ રીતે? તો વાત એમ છે કે એને છે ને કેટેગરીનું નામ ઓલરેડી ખબર નથી હોતું. મતલબ 10થી 12, તો હું એમ કહું ટાઈમિંગ, તો એ એક કેટેગરી થઈ ને. તો અગર મને ટાઈમ એવું ખબર છે તો એ શું થઈ ગયું, ક્લાસિફિકેશન. અને ટાઈમ જે છે એ ખબર નથી, જે ટાઈમ આપણું લેબલ છે એ ખબર નથી, તો એ થઈ ગયું ક્લસ્ટરિંગ. આઈ ગેસ ક્લિયર થઈ ગયો હશે. જો ન થયું હોય તો તમે મને કમેન્ટમાં કહી શકો છો, બરાબર. લાસ્ટ લેક્ચરમાં આપણે આ બી જોયું હતું કે અનસુપરવાઇઝ લર્નિંગ જે છે એ સુપરવાઇઝથી ડિફરન્સ કઈ રીતે છે. તો આવાળું હતું કે સુપરવાઇઝ અપ્રોચ ઇઝ ગિવન ડેટા દેટ કન્ટેન્સ ધ કરેક્ટ આન્સર. સુપરવાઇઝમાં જે છે એ કરેક્ટ આન્સર મતલબ લેબલ આપેલા હોય છે ઓલરેડી, અનસુપરવાઇઝમાં નથી આપેલા હોતા. Reinforcement learning models make prediction by getting rewards or penalty based on action performed within the environment. બરાબર. હવે થાય કેવું કે એ લોકોએ જે છે એક એન્વાયરમેન્ટ બનાવ્યું હોય, બરાબર, આવી રીતે, બરાબર. અને એની અંદર જે છે એ મોડલ કામ કરતું હોય. તો સપોઝ મેં જે છે એને ઇનપુટ આપ્યું મોડલને, બરાબર. અને મેં ઇનપુટ આપ્યું, એણે જે છે અહીંયા પ્રોસેસ કર્યું અને મને આઉટપુટ આપ્યું. હવે આ આઉટપુટ જે છે એ મારી પાસે આવ્યું, હું હ્યુમન છું ઓર સમથિંગ કોઈ બી છે, આ મારી પાસે આવ્યું. હવે જો એનું સાચું છે આઉટપુટ, તો હું એને આપીશ રિવોર્ડ, બરાબર. હું એને રિવોર્ડ આપીશ, બરાબર. અને જો ફોર એક્ઝામ્પલ ખોટું છે તો હું એને રિવોર્ડ નહીં આપું, મતલબ પેનલ્ટી આપીશ. સમજાય છે? પહેલાં ઇનપુટ આપશે, પ્રોસેસ કરશે, આઉટપુટ આવશે, ચેક થશે. જો પરફેક્ટ છે તો પછી એને રિવોર્ડ મળશે અને જો પરફેક્ટ નથી તો પેનલ્ટી મળશે. આ પેનલ્ટી મતલબ એવું નહીં કે આપણા ટીચર આપણને જેમ હાથમાં સ્કેલ મારતા, હા એવી રીતે નહીં, બરાબર. મતલબ હા કે ના કહેશે એમ. કે સપોઝ કરો તમારી સામે નાનું બાળક ઊભું છે અને એ તમને આન્સર આપે છે અને એ એક્સપેક્ટ કરે છે કે આ સાચું છે કે ખોટું છે. તો તમે એને કહો કે હા ભાઈ હા સાચું છે એમ, અને એ કેવો ખુશ થઈ જાય એમ. તો આ જે છે એ ખુશ તો નહીં થાય, બટ એ સમજી લેશે કે હા મારું પ્રિડિક્શન જે છે એ પરફેક્ટ છે એમ. સો એ ઇમ્પ્રોવાઇઝ કરશે. અગર ખોટું છે તો એ જોશે કે હા મારી ભૂલ ક્યાં છે એમ. સો આવી રીતે એ જે છે એન્ફોર્સમેન્ટમાં કામ કરે. હવે જો એક અહીંયા નવું વર્ડ આવ્યું, એન્વાયરમેન્ટ, બરાબર. હવે એન્વાયરમેન્ટનો મતલબ શું કે આ બધું જે થશે, આટલું જે થાય છે એ જે એક એન્વાયરમેન્ટમાં થશે, બરાબર. જેમ આપણે ક્લાસરૂમમાં કેમ ભણીએ, સ્ટુડન્ટ હોય, ટીચર હોય, તો એ એન્વાયરમેન્ટમાં હોય, બરાબર. એક એન્વાયરમેન્ટ થયું આપણું એક ક્લાસરૂમ એમ. ડાયરેક્ટલી બહાર નહીં જવાનું. ઓલા સુપરવાઇઝ અનસુપરવાઇઝમાં લેબલ ને એવું બધું જે છે બહારનો ડેટા આવે ને બધું થાય એમ. ઓકે, બટ જનરેટિવ નહીં, રેન્ફોર્સમેન્ટ ને સુપરવાઇઝ અને અનસુપરવાઇઝ સાથે કમ્પેર ન કરો તો કન્ફ્યુઝન ઓછું થશે, બરાબર. અત્યારે આપણે એટલું રાખીએ કે જે એ પ્રિડિક્શન કરશે
by getting rewards and penalty based on action perform. બરોબર. સો આપણે જોઈએ શું કહે છે આપણે ગ્લોસરી. ઓકે, રીઇન્ફોર્સમેન્ટ લર્નિંગને આપણે RLB કહીએ. ઓકે, a family of algorithm that learn the optimal policy whose goal is to maximize the return when interacting with an environment. For example, the ultimate reward of most games is victory. Reinforcement learning system can become expert at playing complex games by evaluating sequence of previous game move that ultimately lead to wins and sequence that ultimately lead to loss. આપણે આલો આલ્ફા ગો કરીને જે મોડલ જે છે એ શું કરે, હર એક ગેમ રમે, બરાબર. પહેલાં ગેમ રમશે, જીતશે ઓર હારશે. જો જીતશે તો એને ખબર પડશે કે અહીંયા છે, જો હારશે તો એ શું મૂવ ફાઇન્ડ આઉટ કરશે કે જ્યાંથી હું હાર્યો હતો એમ. સો રીઇન્ફોર્સમેન્ટ એવી રીતે છે. હવે એમાં જે છે રિવોર્ડનો મતલબ શું થાય છે એ આપણે જોઈએ. ઓકે, reinforcement learning, the numerical result of asking an action in a state as defined by environment. આ જે છે એ એક્શન એન્ડ સ્ટેટ એ બધું જે છે એ આગળ જતાં આવશે, બરાબર. અત્યારે આપણે આના ડિટેલિંગમાં નથી જવું, બરાબર. સો રીઇન્ફોર્સમેન્ટ લર્નિંગ સિસ્ટમ જનરેટ્સ પોલિસી મતલબ કે હું આવી રીતે પ્લે કરીશ, આવી રીતે પ્લે નહીં કરું. આપણે કેમ એવું કરીએ કે ફોર એક્ઝામ્પલ હું ચેસ રમું છું તો મારી એક મૂવ જે છે મેં હાલી અને પછી એના કારણે હું હારી ગઈ, બરાબર. તો શું થશે, હારી ગઈ તો હું આઈડેન્ટિફાય કરીશ કે હું કયા મૂવના કારણે હારી, બરાબર. પછી હું પોલિસી બનાવીશ કે આ બાજુ મૂવ છે ને આવી રીતે નહીં લેવાનું કોઈ દી, જો આ પોઝિશન હોય તો મેં એક શું બનાવી, પોલિસી બનાવી. તો એ બી પોલિસી બનાવશે. that defines the best strategy for getting the most rewards. Reinforcement learning is used to train robots to perform tasks like walking around the room and software programs like AlphaGo to play game of Go. ઓકે, આ જે છે એ ડિટેલમાં અત્યારે નથી આવ્યું, બરાબર. રીઇન્ફોર્સમેન્ટ then છે જનરેટિવ AI. જનરેટિવ AI is a class of model that creates a content from user input. આપણે ChatGPT જે છે એ જનરેટિવ AI છે, બરાબર. પછી આ ક્લોડ, જેમિની એ બધા જે છે, બરાબર. જો અહીંયા લખેલું છે ટેક્સ્ટ ટુ ટેક્સ્ટ. ChatGPT શું કરતી હતી પહેલાં, તમે એને ટેક્સ્ટ આપો, સામે ટેક્સ્ટ જનરેટ કરી આપે. ટેક્સ્ટ ટુ ઇમેજ, બરાબર. ઘણી બધી હવે AI એવી છે, મિડજર્ની ને એ બધા, કે એ તમને ટેક્સ્ટ તમે લખો અને તમે શું કહે ઇમેજ જનરેટ કરીને આપે. પછી છે ટેક્સ્ટ ટુ વિડીયો, એવું બી છે. ટેક્સ્ટ ટુ કોડ આપણે કરીએ જ છીએ, બરાબર. ટેક્સ્ટ ટુ સ્પીચ, જે વાત કરે છે એ લોકો, બરાબર. ઇમેજ એન્ડ ટેક્સ્ટ ટુ ઇમેજ, બરાબર. ઇમેજમાંથી આપણે લેન્સ યુઝ કરીએ તો ઇમેજમાંથી ટેક્સ્ટ ઉપાડે છે, ટેક્સ્ટ ટુ ઇમેજ એ કરે છે. એ તો ઉપર આવી ગયું, ફરીવાર એ લોકોએ લખ્યું છે. સો આ બધું જે છે એ આવી રીતે મેં જે કીધું એ જ છે, બરાબર. એ એક ટાઈપથી બીજા ટાઈપમાં જાય. જો આ બધું જે છે ટેક્સ્ટ ટુ ઇમેજ કોણે ઇન્વેન્ટ કર્યું, બરાબર. પછી એની એક ડિટેલ લખેલી છે. ટેક્સ્ટ ટુ ઇમેજ, ટેક્સ્ટ ટુ વિડીયો, ટેક્સ્ટ ટુ કોડ, બરાબર. ઇમેજ ટુ ટેક્સ્ટ. એન્ડ મેં એને ઇમેજ આપીને એણે મને આપ્યું કે ધીસ ઇઝ ધ ફ્લેમિંગો, દે આર ફાઉન્ડ ઇન કેરીબીન. ઓકે, સો આવું બધું એણે લખેલું છે, તમે રીડ કરી લેજો, બરાબર. હું તમને લિંક આપી દઈશ ડિસ્ક્રિપ્શનમાં. સો આજનો લેક્ચર આપણે અહીં સુધી રાખીએ. આપણે આજના લેક્ચરમાં 2 વસ્તુ જાણ્યા. પહેલી કે રીઇન્ફોર્સમેન્ટ લર્નિંગ શું છે, કે જે છે એ રિવોર્ડ અને ઓલા ઉપર કામ કરે, બરાબર. એટલે એમાં ઇન્ટરેક્શન હોય. અને નેક્સ્ટ ઇઝ જનરેટિવ AI, કે જે કાંઈક જનરેટ કરીને આપે છે, બરાબર. આર્ટિકલને સમરાઇઝ કરીને આપે છે, બરાબર. એક્સપ્લેન હાઉ ટુ પરફોર્મ ધ ટાસ્ક ઓર એડિટ અ ફોટો. સો એ કાંઈક ને કાંઈક જનરેટ કરે, કાંઈક ને કાંઈક નવું કરે, બરાબર. સો તમારે કંઈ ડાઉટ હોય તો તમે મને કહી શકો છો. થેન્ક યુ.